ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. 9મા ધોરણની અંદર ચેપ્ટર નું નામ હતું દ્વિચલ સુરેખ સમીકરણ. અહીંયા એક શબ્દ આગળ જોડેલો છે યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે બે સમીકરણ, એટલે એક સમીકરણની જોડ હોય, કોઈ પણ જોડની અંદર બે સમીકરણ. એટલે ચેપ્ટર નું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ શબ્દ જે છે એટલે કે સમીકરણની જોડ. દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર નું 9મા ધોરણની અંદર આપણે જોયેલું. આ યુગ્મ એટલે દ્વિચલ સુરેખ સમીકરણની એક જોડ. દ્વિચલ સુરેખ સમીકરણ જોતા પહેલા એક ચલ સુરેખ સમીકરણ કેવું હોય એમનું વ્યાપક સ્વરૂપ જોઈએ. એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ, દ્વિચલ, ત્રિચલ આ બધા નામ સમીકરણમાં રહેલા ચલના આધારે પડેલા હોય. જો એક જ ચલ હોય તો એવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. બે ચલ હોય તો દ્વિચલ, ત્રણ હોય તો ત્રિચલ. આપણે પહેલા એક ચલ સુરેખ સમીકરણ જોઈએ. એક ચલ સુરેખ સમીકરણ નું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ એટલે પ્રમાણિત સ્વરૂપ. તમામ પ્રકારના એક ચલ સુરેખ સમીકરણ કયા સ્વરૂપે હોય એમનું એક જ સ્વરૂપ લખવું હોય તો આ વ્યાપક સ્વરૂપ છે, પ્રમાણિત સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ ax b is equal to 0. ax x ઈ ચલ છે, a ઈ ચલનો સહગુણક છે, પ્લસ b એટલે અચળ પદ. x plus b બરાબર 0 એમની શરત છે, જ્યાં a અને b belongs to r, એટલે કે વાસ્તવિક સંખ્યા r માંથી લેવામાં આવે છે. a b belongs to r. દ્વિચલ સુરેખ સમીકરણ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. હવે બે ચલ, આ એક ચલ સુરેખ સમીકરણ આ સ્વરૂપના હોય. એવી જ રીતના દ્વિચલ સુરેખ સમીકરણ કેવા સ્વરૂપના હોય? તેમાં બે ચલ, તો કે ax plus by plus c બરાબર 0. આ x અને y બંને ચલ છે, એટલે કે બે ચલ, દ્વિચલ સુરેખ સમીકરણ. એમની શરતો a, b અને c is equal to r. હવે દ્વિચલ સુરેખ સમીકરણ છે એમની સાથે રહેલા સહગુણકો a અને b બંને એક સાથે 0 ન થવા જોઈએ. એમની એક શરત છે a વર્ગ plus b વર્ગ is not equal to r 0. શું કામ ન 0 થવા જોઈએ? કારણ કે જો a અને b એક સાથે 0 થઈ જાય તો x અને y નું અસ્તિત્વ જ ન રહે, તો સમીકરણ ન વધે. એમની શરતોની અંદર આગળમાં આવશે. એટલે કે ax plus by plus c બરાબર 0 આ દ્વિચલ સુરેખ સમીકરણ. બે ચલ છે, સુરેખ એટલે કોઈ પણ ચલની ઉપર એક ઘાત હોય એવા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય. જો કોઈ પણ ચલની ઉપર બે ઘાત હોય તો દ્વિઘાત કહેવાય. ત્રણ ઘાત વાળા સમીકરણને ત્રિઘાત કહેવાય. એક જ ઘાત એટલે કોઈ પણ સમીકરણની એક ઘાત. કોઈ પણ ધારો કે આ x ચલ છે એમની ઉપર એક ઘાત છે દર્શાવવામાં નથી આવતી, ફક્ત x લખો એટલે એક ઘાત ગણાય. આ સુરેખ કહેવાય. આ સુરેખ છે, એક ઘાત વાળા સમીકરણને સુરેખ. જો x નો વર્ગ લખું તો આ દ્વિઘાત થઈ જાય, બે ઘાત. x નો ઘન લખું તો આ ત્રિઘાત થશે. આ રીતના ઘાતના આધારે સમીકરણના નામ. ચલના આધારે એક જ ચલ છે એટલે એક ચલ. x અને y બે પ્રકારના ચલ છે એટલે દ્વિચલ. ત્રણ ચલ હોય x, y અને z તો ત્રિચલ. ઘાતના આધારે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. આપણા ચેપ્ટરનું નામ છે દ્વિચલ, એટલે કે એવું સમીકરણ જેમાં બે ચલ હોવા જોઈએ. સુરેખ એટલે એવું સમીકરણ કે જે બંને ચલ ઉપર એક ઘાત હોવી જોઈએ. સમીકરણ યુગ્મ આવા સમીકરણની એક જોડ. આમને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણો થયા. બંને સમીકરણોનું વ્યાપક સ્વરૂપ દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકાય? તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મારે દર્શાવવું છે. તેમાં પહેલું સમીકરણ a1x plus b1y plus c1 is equal to 0. આ પહેલું સમીકરણ.
a1x plus b1y plus c1 બરાબર 0. બીજું સમીકરણ દર્શાવવું છે તો a2x plus b2y plus c2 બરાબર 0. નંબર 2 આ બીજું સમીકરણ. તો ત્રીજું દર્શાવવું હોય તો a3x plus b3y plus c3 બરાબર 0. તો ત્રીજું થઈ જાય. પણ અહીંયા યુગ્મ છે એટલે જોડ એટલે બે સમીકરણ, એટલે બે સમીકરણ સુધી આપણે દર્શાવેલું છે. a1x plus b1y plus c1 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0. હવે દ્વિચલ સુરેખ સમીકરણનો જો આલેખ દોરવામાં આવે તો આલેખ હંમેશા રેખા સ્વરૂપે હોય છે. હવે રેખા કઈ રીતના આવે છે એમનો આધાર સુરેખ ઉપર છે. કોઈ પણ પ્રકારના સમીકરણમાં રહેલા ચલ જો એમની એક જ ઘાત હોય એટલે કે જો એ સુરેખ સમીકરણ હોય, આવા તમામ સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા મળે. પછી જો એ એક ચલ સુરેખ સમીકરણ હોય તોય ભલે, દ્વિચલ સુરેખ સમીકરણ હોય તોય ભલે, ત્રિચલ સુરેખ સમીકરણ હોય તોય ભલે, સુરેખ સમીકરણ છે એટલા માટે એમનો આલેખ હંમેશા રેખા મળે છે. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા મળે છે. આ રેખા મળવાનો સીધો આધાર અહીંયા સુરેખ સમીકરણ છે એટલા માટે છે. એટલે આખા ચેપ્ટરમાં તમામ સમીકરણો સુરેખ હશે એટલે કે તમામ સમીકરણોનો આલેખ એક પ્રકારની સીધી રેખા હોય છે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા મળે છે. હવે તમને આપેલું કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ કઈ રીતના ગણી શકાય એ ચેક કરવા માટેની અમુક શરતો છે કે તમને કોઈ પણ સમીકરણ આપે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે અથવા નથી એ કઈ રીતના જાણી શકાય. તો એમની અમુક શરતો છે એ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટેની શરતો. દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટેની શરતો. દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટેની શરતો. તમને આપેલું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ ગણવું કે ન ગણવું જોઈને કઈ રીતના ખ્યાલ આવે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે અથવા નથી, એમના માટેની 3-4 શરતો છે. એ શરતો જોઈએ. એમાં પહેલી શરત, આપેલ સમીકરણમાં બે ચલ હોવા જોઈએ. કારણ કે સમીકરણનું નામ છે દ્વિચલ. આપેલ સમીકરણને બે ચલ હોવા જોઈએ. સમીકરણને બે ચલ હોવા જોઈએ એટલે કે દ્વિચલ થશે. બીજી શરત છે બંને ચલ પર એક જ ઘાત હોવી જોઈએ. એક જ ઘાત એટલે કે દ્વિચલની બાજુમાં સુરેખ શબ્દ છે. સુરેખ શબ્દ છે એટલે ચલ ઉપર એક ઘાત હશે. એટલે આપેલા બંને ચલ ઉપર ફરજિયાત એક જ ઘાત હોવી જોઈએ. જો એક પણ ચલ ઉપર એક કરતા વધારે ઘાત હોય તો એ સમીકરણ સુરેખ બનતું નથી. બંને સમીકરણ ઉપર એક જ ઘાત હોવી જોઈએ. સમીકરણના બંને ચલ પર એક જ ઘાત હોવી જોઈએ. એક જ ઘાત હોવી જોઈએ. ત્રીજી શરત છે દ્વિચલ સુરેખ સમીકરણ જો હોય તેમના બંને ચલ એકબીજા સાથે ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં ન હોવા જોઈએ. હવે આવનારી બંને શરતો ઘણી અગત્યની છે. એમાંની આ એક શરત, દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલ એકબીજા સાથે ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં ન હોવા જોઈએ. પહેલા હું શરત લખી નાખું. દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલ એકબીજા સાથે ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં ન હોવા જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલ એકબીજા સાથે ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં ન હોવા જોઈએ. એટલે કે ધારો કે કોઈ પણ એક સમીકરણ હું એમ લઉં કે 2x + 3y + 5 = 0.
આ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સાથે સરખાવીએ તો ax + by + c બરાબર 0. હવે x અને y આ બે ચલ હોવાથી દ્વિચલ છે એવું અહીંયા પણ છે. x અને y એટલે દ્વિચલ કહેવાય. સુરેખ એટલે આ બંને ચલ ઉપર એક એક ઘાત છે. તમે જુઓ પહેલી શરત છે સમીકરણને બે ચલ હોવા જોઈએ. તો તમને આપેલું આ સમીકરણ ઉદાહરણ સ્વરૂપે છે એમાં બે ચલ છે. બીજું સમીકરણના બંને ચલ ઉપર એક જ ઘાત હોવી જોઈએ. તો x ઉપર પણ એક ઘાત છે, y ઉપર પણ એ દર્શાવવામાં નથી આવતું એટલા માટે એક ઘાત છે. એટલે બંને ચલ ઉપર એક ઘાત હોવાથી તે સુરેખ પણ છે. ત્રીજી શરત છે દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલ એકબીજા સાથે ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં ન હોવા જોઈએ. એક ચલ x છે અને y છે એ એકબીજા સાથે, એટલે કે આવું સમીકરણ ન ચાલે. જો આ રીતના સમીકરણ કહું 2xy + 5y + 6 બરાબર 0, આપણને એમ થાય કે આની અંદર બે ચલ છે x અને y, બંને ચલ ઉપર એક ઘાત છે, પણ આ x અને y એકબીજા સાથે ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં, અહીંયા ગુણાકારના સંબંધમાં છે એટલા માટે આ સમીકરણ નથી. આ રીતના પણ હોઈ શકે કે અહીંયા 2x છે પ્લસ અહીંયા 5y ના છેદમાં x પ્લસ 6 બરાબર 0. અહીંયા x અને y બંને ભાગાકારના સ્વરૂપમાં આવે તો આ પણ ન ચાલે. કોઈ પણ જે સહગુણક છે ભાગાકાર હશે તો ચાલશે. ધારો કે આ રીતના હોય કે 3x ના છેદમાં 5 વત્તા 7y પ્લસ 8 બરાબર 0. તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આપણે એમ જોઈએ કે આ x અને y ભાગાકારમાં નથી, આ સહગુણક છે. x નો સહગુણક કયો છે તો કે 3 ના છેદમાં 5. તો આ ચાલે. અહીંયા ચલ ગુણાકારમાં છે, અહીંયા ચલ ભાગાકારમાં છે. અહીંયા શબ્દ છે દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલ એકબીજા સાથે ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં ન હોવા જોઈએ. કોઈ પણ આંકડાકીય માહિતી જે સહગુણક છે 3/5, અહીંયા x અહીંયા y બંને અલગ અલગ છે તો આ ચાલશે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલ એકબીજા સાથે ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં હોવા જોઈએ નહીં. અને ચોથી અને છેલ્લી શરત છે દ્વિચલ સુરેખ સમીકરણ કોઈ પણ પ્રકારનું હશે, એમના બંને ચલ એમના સહગુણકો એટલે કે x નો સહગુણક અને y નો સહગુણક એક સાથે 0 ન થઈ જવા જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલના સહગુણકો એક સાથે 0 થવા જોઈએ નહીં. બે માંથી કોઈ પણ એક 0 થાય તો ચાલે, બંને એક સાથે થવા જોઈએ નહીં. શું કામ આ રીતના હશે હમણાં હું સમજાવીશ. પહેલા નિયમ, દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલના સહગુણકો એક સાથે 0 થવા જોઈએ નહીં. દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલના સહગુણકો એક સાથે 0 થવા જોઈએ નહીં. એવું કઈ રીતે? ધારો કે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણનું મેં વ્યાપક સ્વરૂપ લખેલું છે ax + by + c બરાબર 0. હવે અહીંયા ધારો કે હું એક સમીકરણ ઉદાહરણ સ્વરૂપે લખું દ્વિચલ સુરેખ સમીકરણ કે અહીંયા 5x + 6y + 3 બરાબર 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. બે ચલ છે, બે ઉપર એક એક ઘાત છે, બંને દ્વિચલ સુરેખ સમીકરણ x અને y ગુણાકાર કે ભાગાકારના સ્વરૂપમાં નથી. હવે દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલ x અને y એમના સહગુણકો 5 અને 6, x નો સહગુણક 5 છે, y નો સહગુણક 6 છે, એક સાથે 0 ન થવા જોઈએ. ધારો કે અહીંયા હું એમ સમીકરણ કહું કે આ સમીકરણની અંદર a બરાબર 0 છે, આની સાથે સરખાવો તો પહેલા a બરાબર 5 થાય, b બરાબર 6 થાય અને c બરાબર 3 થાય. કારણ કે a ની સાથે 5, b ની સાથે 6, c ની સાથે 3. હવે બને એવું, ધારો કે a ની જગ્યાએ હું 0 લખી નાખું, અહીંયા a ની જગ્યાએ 0, તો અહીંયા 0x થશે. 0x + 6y + 3 બરાબર 0. હવે 0x થાય એટલે આ પદ જ નથી એવું સમજવાનું. એટલે 0x એટલે આ એક પદ નીકળી ગયું. હવે આપણને એમ થશે આ તો એક ચલ સુરેખ સમીકરણ થઈ ગયું, કારણ કે આની અંદર એક જ ચલ છે. પણ તમામ એક ચલ સુરેખ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવી શકાય. કારણ કે કોઈ પણ પ્રકારનો ચલ જો એક ચલ હશે તો એની આગળ કોઈ પણ પ્રકારનો ચલ નથી, એટલે કે 0x તમે દર્શાવી શકો. અથવા તો ધારો કે ચાલો a ની જગ્યાએ 5 છે, b ની જગ્યાએ હું 0 લઈ લઉં,
તો અહીંયા a ની જગ્યાએ 5, અહીંયા b ની જગ્યાએ 0 છે, તો 0y વાળું પદ જ નથી. એનો મતલબ એવું થઈ ગયું કે 5x + 3 બરાબર 0. પણ છતાં જો આને આપણે દ્વિચલ દર્શાવવું હોય તો 5x + 0y + 3 બરાબર 0 એટલે કે આ સ્વરૂપે દર્શાવી શકાય. આ દ્વિચલ સુરેખ સમીકરણ પણ કહેવાય. આનો ચોખ્ખો મતલબ એવો થાય કે તમામ એકચલ સુરેખ સમીકરણો જે હશે એ બધા જ દ્વિચલ સુરેખ સમીકરણો બનાવી શકાય. પણ જો એક સાથે 0 થઈ જાય કે a બરાબર 0 હોય, b બરાબર 0 હોય, એટલે કે આવું સમીકરણ હશે 5x + 6y + 3 બરાબર 0, તમે a ની જગ્યાએ પણ અહીંયા 0 લખી નાખો, b ની જગ્યાએ પણ 0 લખી નાખો, વત્તા 3 બરાબર 0, તો 0x + 0y વાળું આ નીકળી જાય તો વધે 3 બરાબર 0, જે શક્ય છે નહીં. એટલા માટે બંને સહગુણકો, બંને ચલના સહગુણકો એક સાથે 0 થવા જોઈએ નહીં. બે માંથી એક થાય તો ચાલે. તમને વ્યાપક સ્વરૂપ બનાવવાનું કહેશે આ રીતના. તમને ધારો કે એક્ઝામ્પલ તરીકે આ રીતના આપે કે 6x + 8 બરાબર 0. આપેલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં ફેરવો તો એક જ વસ્તુ જોવાની, આની અંદર એક ચલ છે x, એક ચલ ઘટે છે y. જે y ઘટતો હોય એમનું જે સ્થાન હોય ત્યાં 0 કરીને મૂકી દેવાનું. 6x + 0y + 8 બરાબર 0 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ. જો y ઘટતો હશે, ધારો કે x ઘટતો હોય, આ રીતના તમને એમ કહે કે 7y + 5 બરાબર 0, દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ફેરવો. તો આ જે y છે સમીકરણમાં ઓલરેડી આપેલો છે, x વાળું પદ ઘટે છે તો 0x + 5y + 8 7y + 5 બરાબર 0 એક ઉમેરી દીધું. અહીંયા 0y વાળું ઉમેરેલું હતું. હવે છે એટલે આ રીતના દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલના સહગુણકો એક સાથે 0 થવા જોઈએ નહીં. કોઈ પણ એક 0 હશે, અથવા તો a 0 થાય તો b વધે, અથવા b 0 થાય તો a વધે. બંને એક સાથે જો 0 થાય તો દ્વિચલ સુરેખ સમીકરણનું અસ્તિત્વ જ રહે નહીં. એટલા માટે ચોથી શરત છે દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલના સહગુણકો એક સાથે 0 થવા જોઈએ નહીં. ખાસ આ 4 શરતોમાંથી આ 2 શરત જે છે અગત્યની છે. આ બંને શરતો તો દ્વિચલ સુરેખ સમીકરણના નામમાં જ છે કે સમીકરણને 2 ચલ હોવા જોઈએ એટલે કે દ્વિચલ નામ આવી ગયું. સુરેખ એટલે કે સમીકરણના બંને ચલ ઉપર એક જ ઘાત હોવી જોઈએ, એક જ ઘાત એટલે સુરેખ. ત્રીજું અને ચોથી જે શરત છે અગત્યની છે, દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલ એકબીજા સાથે ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં ન હોવા જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણના બંને ચલના સહગુણકો એક સાથે 0 થવા જોઈએ નહીં. આ થઈ દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટેની શરતો. તમને હવે કોઈ પણ પ્રકારનું સમીકરણ આપે અને જો ચેક કરવાનું થાય કે દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં, જો આ 4 શરતો એમને લાગુ પડતી હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો 4 માંથી એક પણ શરત લાગુ ન પડે તો દ્વિચલ સુરેખ સમીકરણ છે નહીં. હવે જોવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મના ઉકેલ કેવા હોય. આપણે એકવાર આગળ જોઈ કે કોઈ પણ પ્રકારનું દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એમનો આલેખ રેખા સ્વરૂપે મળે, પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ જોવાના છે. યુગ્મ એટલે જોડ, એટલે કે એક સાથે 2 સમીકરણો જો ભેગા થાય તો એમના ઉકેલ બંને વચ્ચે કેવા પ્રકારના હોય, તો એ આપણે એની શરતો જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની શરતો, નિયમો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેનું વ્યાપક સ્વરૂપ આપણે આગળ જોઈ લીધા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ કેવા પ્રકારના હોય એમના માટેની 3 શરતો છે. પહેલા હું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના 2 વ્યાપક સ્વરૂપ લખી લઉં. પહેલું સ્વરૂપ આપણે જોયેલું, આગળ લખેલું છે a1x + b1y + c1 બરાબર 0. આ પહેલું સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું. બીજું સમીકરણ a2x + b2y + c2 બરાબર 0. આ સમીકરણ નંબર 2. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમના આપણે આગળ વાત કરેલી, કોઈ પણ પ્રકારનું દ્વિચલ સુરેખ સમીકરણ હોય એમનો આલેખ રેખા સ્વરૂપે મળે.
આપણે બે પ્રકારે એના ઉકેલ જોતા છીએ. આલેખની દ્રષ્ટિએ પણ ઉકેલ જોતા જોઈએ, અને જો આલેખની દ્રષ્ટિએ ન જોવા જોઈએ ને સમીકરણ આપે ડાયરેક્ટ સમીકરણ જોઈને એનો ઉકેલ નક્કી કરવો હોય કે ઉકેલ આનો કેવા પ્રકારનો હશે, તો એ આધારે પણ એક સાથે જોતા જઈએ. બે સમીકરણ મેં અહીંયા વ્યાપક સ્વરૂપ લખેલા છે કે a1x + b1y + c1 = 0. બીજું સમીકરણ a2x + b2y + c2 = 0. હવે પહેલી શરત આમની પહેલો નિયમ, કોઈ પણ પ્રકાર જો તમને બે સમીકરણ આપે અને આ બંને સમીકરણનો આલેખ આપણને ખબર છે કે રેખા સ્વરૂપે છે, બે સમીકરણ આપે એટલે એક પ્રકારની બે રેખા એ કહેવાય. આ બંને રેખા જો એકબીજા સાથે એકબીજાને ફક્ત એક જ બિંદુમાં છેદે, ધારો કે આપેલી દ્વિચલ સુરેખ સમીકરણની આપેલી બંને રેખાઓ જો એક જ બિંદુમાં છેદે તો આ બંને રેખાઓને એક અને માત્ર એક જ ઉકેલ છે એવું કહેવાય. અને આવા સમીકરણને રેખા એટલે ભૌમિતિક ભાષામાં રેખા છે, ગાણિતિક ભાષામાં દ્વિચલ સુરેખ સમીકરણ છે. તમે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરો તો એ રેખા સ્વરૂપે જ મળે. એટલે જો બે રેખા એકબીજાને ફક્ત એક જ બિંદુમાં છેદે તો એને એક જ ઉકેલ કહેવાય. એટલે કે એવા સમીકરણોને ફક્ત એક જ ઉકેલ હશે. જો બે રેખા એકબીજાને એક જ બિંદુમાં છેદે તો તેમને અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ છે તેમ કહેવાય. જો બે રેખા એકબીજાને એક જ બિંદુમાં છેદે તો તેમને અનન્ય ઉકેલ છે તેમ કહેવાય. એટલે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક ઉકેલ છે. એટલે કે આપેલ સમીકરણ યુગ્મને એક જ ઉકેલ છે. ધારો કે તમને કોઈ પણ બે પ્રકારના સમીકરણ આપેલા હોય આ રીતના કે 2x + 3y + 5 = 0. બીજું સમીકરણ તમને આપે કે 3x + 6y + 8 = 0. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. આ પહેલા સમીકરણનો આલેખ દોરો, બીજા સમીકરણનો આલેખ દોરો. આ બંને આલેખ જો એકબીજાને એક જ બિંદુમાં છેદતા હોય તો આ બંને સમીકરણને એક ઉકેલ છે તેમ કહેવાય. ધારો કે પહેલા સમીકરણનો આલેખ જે છે આ રીતના મળે. અહીંયા ઉદાહરણ સ્વરૂપે હું રેખા M લઉં. બીજું સમીકરણ જે છે એમનો આલેખ આ રીતના મળે. અહીંયા ઉદાહરણ તરીકે રેખા L લઉં. બંને એકબીજાને એક જ બિંદુમાં છેદે છે તો આમનો ઉકેલ અનન્ય છે. એક બિંદુમાં છેદે તો એક ઉકેલ. આ રીતના જેટલા બિંદુમાં છેદે એ પ્રમાણે એમના ઉકેલ કહેવાય. અહીંયા રેખા ગણો કે દ્વિચલ સુરેખ સમીકરણ ગણો બંને એક જ છે. ભૌમિતિક ભાષામાં એ રેખા છે, ગાણિતિક ભાષામાં એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. એટલે કે જો બે રેખા એટલે કે બે સમીકરણ એકબીજાને એક જ બિંદુમાં છેદે તો તેમને અનન્ય ઉકેલ છે તેમ કહેવાય. એટલે કે આપેલ સમીકરણ યુગ્મને એક જ ઉકેલ છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે કોઈ પણ સમીકરણ તમને બે સમીકરણ આ પ્રકારે આપ્યા તો આ બંને સમીકરણને કેટલા ઉકેલ છે આ ઉકેલ શોધવા માટે આપણે આલેખ ફરજિયાત દોરવો જ પડે કે આલેખ દોર્યા વગર પણ ખ્યાલ આવે? તો આલેખ દોર્યા વગર પણ એમની શરત છે કે તમારે ફરજિયાત આલેખ દોરવો પડતો નથી. ઉકેલ તમારે શોધવો હોય તો આલેખ દોરવો પડે, પણ ઉકેલ ચકાસવો હોય કે ઉકેલ છે કે નથી કે કેટલા ઉકેલ છે એ તમને સમીકરણનું સ્વરૂપ જોઈને પણ ખબર પડી જાય. કઈ રીતના? તો કે એમની શરત છે. શરત એવી છે કે તમને આપેલું દ્વિચલ સુરેખ સમીકરણ જે a1x + b1y + c1 = 0, બીજું a2x + b2y + c2 = 0, આ બંને સમીકરણને આપેલા તમને રકમમાં આપેલા બે સમીકરણ સાથે સરખાઈ દેવાના. એટલે તમને a1 b1 અને c1, a2 b2 અને c2 મળી જશે. અહીંયા પહેલા સમીકરણને પહેલા સમીકરણ સાથે સરખાઈ દો કે a1x + b1y + c1 = 0, એટલે કે 2x + 3y + 5 = 0. એટલે a1 = 2 થઈ ગયું, b1 = 3 છે, c1 = 5 છે, a2 = 3 છે, b2 = 6 છે અને c2 = 8 છે. હવે આ તમારે ચેક કરવું હોય કે દ્વિચલ આલેખ દોર્યા પહેલા
આલેખ દોર્યા વગર કે દ્વિચલ સુરેખ સમીકરણને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ છે એની શરત છે કે જો તમને આપેલું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે એની અંદર a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 થાય, એનો મતલબ કે a1 ના છેદમાં a2 એટલે બંને સમીકરણના x ના સહગુણકો અને બંને સમીકરણના y ના સહગુણકોનો ગુણોત્તર જો બરાબર એટલે કે સમાન ન થાય એવા તમામ સમીકરણ યુગ્મને ફરજિયાત એક અને માત્ર એક જ ઉકેલ હશે. તમે અહીંયા a1 ના છેદમાં a2 જુઓ 2 ના છેદમાં 3, b1 ના છેદમાં b2 જોઈએ તો 3 ના છેદમાં 6 એટલે કે સપોઝ 1 ના છેદમાં 2, અહીંયા છે 2 ના છેદમાં 3, આ છે 1 ના છેદમાં 2, આ બે સમાન નથી એટલે કે is not equal to, એટલે કે આનો આલેખ તમે દોરો તોય ભલે અને ન દોરેલો હોય તો તમને ખ્યાલ તો આવી જ જવો જોઈએ કે આમને ફરજિયાત એક અને માત્ર એક જ ઉકેલ છે. હવે દ્વિચલ રેખા માટે અહીંયા બે રેખા જો એકબીજાને એક જ બિંદુમાં છેદતી હોય તો તેમને એક ઉકેલ છે. હવે એવું બને કે બંને રેખા એકબીજાને છેદતી જ નથી, બે રેખા એકબીજાને ન છેદે તો બીજો નિયમ જોઈએ. જો બે રેખા એકબીજાને ન છેદે એટલે કે બંને રેખા સમાંતર હોય, જો બે રેખાઓ એકબીજાને ન છેદે એટલે કે સમાંતર હોય તો તેમને ઉકેલ ન મળે. એવા સમીકરણને ઉકેલ, કારણ કે રેખા એકબીજાને છેદે જ નહીં, એકબીજાને પેરેલલ સમાંતર જશે તો ઉકેલ મળશે નહીં. એટલે કે સમીકરણ યુગ્મને ઉકેલ જ નથી અથવા ખાલી ગણ છે. અહીંયા એક ઉકેલ છે એટલે એકાકી ગણ, અહીંયા ઉકેલ જ નથી એટલે ખાલી ગણ છે. કોઈ પણ પ્રકારના સમીકરણ યુગ્મને જો બે રેખા દોરવામાં આવે, એનો આલેખ દોરવામાં આવે અને બંને રેખા એકબીજાને સમાંતર જશે, ધારો કે કોઈ પણ એક સમીકરણ હોય, અહીંયા હું ઉદાહરણ સ્વરૂપે બીજા બે સમીકરણ તમને લઉં, આ બંને સમીકરણનો આલેખ એકબીજાને જો સમાંતર રેખા સ્વરૂપે હોય, ધારો કે 2x plus 3y plus 5 બરાબર 0, અહીંયા 4x plus 6y plus 8 બરાબર 0. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. પહેલું સમીકરણનો આલેખ દોર્યો, બીજા સમીકરણનો આલેખ દોર્યો. જો બંને રેખા ધારો કે પહેલી રેખા રીતના સીધી જશે, રેખા L, બીજી રેખા જો આને પેરેલલ જશે, રેખા M, આ બંને રેખાને અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે નહીં. આનો મતલબ એવો થશે કે બંને રેખા એકબીજાને નથી છેદતી, એટલો મતલબ એનો ઉકેલ જ નથી. એક બિંદુમાં છેદે તો એક ઉકેલ, જો છેદે જ નહીં તો એમનો ઉકેલ જ નથી. આમની રીત પણ આવી એક શરત છે કે તમને આપેલું કોઈ પણ સમીકરણ જો હોય, એ સમીકરણનો ઉકેલ એમનો આલેખ દોર્યા પહેલા ખ્યાલ આવી જવો જોઈએ કે આમને એક ઉકેલ છે કે આની જેમ ઉકેલ નથી. આનો આલેખ દોરવાથી આનો આલેખ એક બિંદુમાં છેદશે આ બંને રેખા, કે આપેલી બંને સમીકરણની જે રેખાઓ છે એ છેદશે જ નહીં. તો એમની પણ એવી રીતના એક શરતો છે. આને પણ તમે જો a1x plus b1y plus c1 બરાબર 0 અને બીજા સમીકરણને a2x plus b2y plus c2 બરાબર 0 સાથે સરખાવો તો a1 b1 ને c1, a2 b2 અને c2 અહીંયા તમને મળી જશે. એમની શરત અહીંયા જોઈએ, ખાલી ગણ માટેની શરત, ઉકેલ ન હોવા માટેની શરત. જો a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 થાય, a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 ના ગુણોત્તર સમાન થઈ જાય. આગળની શરત શું હતી? a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 નો ગુણોત્તર સરખો ન થાય તો એક ઉકેલ છે. અહીંયા શરત શું છે? તો કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 ના ગુણોત્તર સમાન થાય, પરંતુ c1 ના છેદમાં c2 નો ગુણોત્તર સમાન ન થાય, એટલે કે
ત્રીજો ગુણોત્તર જે છે સમાન નથી. a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2, પણ c1 ના છેદમાં b2 is not equal to સમાન નથી. તો આવી જ્યારે શરત મળે ત્યારે આલેખ દોરો કે ન દોરો અગાઉથી ખ્યાલ આવી જવો જોઈએ કે આના ઉકેલ મળશે નહીં. અહીંયા આપણે ચેક કરીએ કે a1 ના છેદમાં a2 જોઈએ તો 2 ના છેદમાં 4 થાય x ના સહગુણકો, એટલે કે 1 ના છેદમાં 2, 2 તો 4 એટલે 1 ના છેદમાં 2. અહીંયા આપણે b1 ના છેદમાં b2 જોઈએ એટલે કે 3 ના છેદમાં 6 એટલે કે 1 ના છેદમાં 2. હવે c1 ના છેદમાં c2 જોઈએ એટલે કે 5 ના છેદમાં 8. હવે આ બંને સમાન છે પણ ત્રીજો સમાન નથી એટલે શરતનું પાલન થયું. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2. જો આ રીતના થતું હશે તો આવા સમીકરણોને એક પણ ઉકેલ નથી. એટલે ઉકેલનો આધાર એમની રેખાઓ ઉપર છે. જો રેખા એક બિંદુમાં છેદે તો એક ઉકેલ, છેદે જ નહીં તો બે ઉકેલ જ ન મળે. પણ ત્રીજો એક નિયમ છે કે જો બંને રેખા એકબીજા ઉપર જ હોય એટલે કે ઓવરલેપ થતી હોય એમને સંપાતી રેખા કહેવાય. ત્રીજો નિયમ. આ બે શરતો છે. હવે ત્રીજો નિયમ જોઈએ. જો બે રેખા એકબીજાની ઉપર જ હોય, બંને રેખા એકબીજાને સંપાતી હોય, એકબીજા ઉપર આવેલી રેખાઓને સંપાતી રેખાઓ કહેવાય. જો બે રેખાઓ સંપાતી રેખાઓ હોય તો તેમને અનંત ઉકેલો કહેવાય. અનંત ઉકેલો મળે એટલે કે સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો છે તેમ કહેવાય. જો બે રેખાઓ સંપાતી રેખાઓ હોય તો તેમને અનંત ઉકેલો મળે એટલે કે સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો છે. અસંખ્ય ઉકેલો એટલે અનંત ગણ. ધારો કે તમને હું બે સમીકરણના ઉદાહરણ આપું. આ બંને સમીકરણમાં ચેક કરીએ કે સમીકરણનો ઉકેલ અનંત ઉકેલ એટલે કે અસંખ્ય ઉકેલો કઈ રીતે મળે. તેમાં પહેલું સમીકરણ 2x + 3y + 6 બરાબર 0, 4x + 6y + 12 બરાબર 0. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 2. જો બે રેખાઓ સંપાતી હોય, સંપાતી એટલે એકબીજા ઉપર જ આવી જાય. ધારો કે પહેલા સમીકરણનો આલેખ દોરું, એ સીધી રેખા મને રેખા L આ સ્વરૂપે મળે છે. બીજા સમીકરણનો આલેખ દોરું, બીજો સમીકરણનો આલેખ એની ઉપર બેઠું પાછી ઓવરલેપ રેખા થઈ, રેખા M. રેખા L અને રેખા M એક જ સ્થાન ઉપર બે અનંત બિંદુઓમાં છે. તમે જો ત્રણ પરિસ્થિતિ આપણે જોઈ. પહેલા નિયમમાં બે રેખાઓ એક જ બિંદુમાં છે એટલે કે એનો ઉકેલ એક જ હતો. બીજી પરિસ્થિતિમાં બે રેખા એકબીજાને છેદે જ નહીં એટલે કે ઉકેલ ખાલી ગણ હતો. ત્રીજી પરિસ્થિતિમાં એક રેખા જ્યાં પસાર થશે બીજી રેખા એની ઉપર જ પસાર થશે કે અસંખ્ય બિંદુમાં છેદે એટલે ઉકેલ અસંખ્ય ઉકેલ હોય. હવે આમની પણ શરત છે. જો આ બંને દ્વિચલ સુરેખ સમીકરણને તમે એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો તમને a1x + b1y + c1, a2x + b2y + c2 સાથે સરખાવો a1 b1 c1 અને a2 b2 અને c2 ની કિંમતો તમને મળી જશે. એમની શરત કઈ છે કે તમારે આલેખ દોર્યા વગર તમને ખ્યાલ આવી જાય કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો છે. તો એમની શરત છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ત્રણે ત્રણ સહગુણકોના ગુણોત્તર સમાન થઈ જવા જોઈએ. તો આવા સમીકરણનો આલેખ જો દોરો, અગાઉથી આપણને ખબર પડે કે આવા સમીકરણનો આલેખ એકબીજા ઉપર જ રેખા આવી જશે એટલે કે અસંખ્ય ઉકેલો હશે એટલે કે સંપાતી રેખાઓ હશે. તમે ચેક કરો a1 ના છેદમાં a2 એટલે કે 2 ના છેદમાં 4 એટલે કે 1 ના છેદમાં 2, b1 ના છેદમાં b2 બરાબર 3 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 2 થાય, 3 × 6. c1 ના છેદમાં c2 એટલે કે 6 ના છેદમાં 12 એટલે 1 ના છેદમાં 2. ત્રણે ત્રણ કિંમતો જે છે સરખી છે એટલે કે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 = c1 ના છેદમાં c2. ત્રણે ત્રણ ગુણોત્તરો સમાન છે એટલે કે આવા ઉકેલોને, આવા સમીકરણોને અસંખ્ય ઉકેલો કહેવાય. ત્રણ નિયમો જોયા. એના સિવાય ચોથો
નિયમ શક્ય નથી, ચોથી શરત શક્ય નથી. એનું એક જ રીઝન છે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ રેખા છે. રેખાને કેટલા ઉકેલ હોય? ધારો કે બે રેખા એકબીજાને એક બિંદુમાં છેદે તો એક ઉકેલ હોય, છેદે જ નહીં તો ઉકેલ જ ન હોય. ત્રીજો નિયમ, એકબીજા ઉપર હોય તો અસંખ્ય ઉકેલ હોય. ચોથી પરિસ્થિતિ શક્ય નથી. આપણે ક્યારેય પણ એવી આકૃતિ ન દોરી શકીએ કે એવી પરિસ્થિતિની રચના ન કરી શકીએ કે કોઈ પણ બે રેખા એકબીજાને બે બિંદુમાં છેદતી હોય કે ત્રણ બિંદુમાં છેદતી હોય કે ચાર બિંદુમાં છેદતી હોય. કારણ કે કા બે રેખા એકબીજાને એક બિંદુમાં છેદે, કા છેદે જ નહીં, અથવા તો અસંખ્ય બિંદુમાં છેદે. એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને પણ ત્રણ સ્વરૂપમાં જ ઉકેલ હોય. કા બે સમીકરણોનો એક જ ઉકેલ હોય, કા બે સમીકરણોના ઉકેલ જ ન હોય, કા સમીકરણોને અસંખ્ય ઉકેલો હોય. પણ ક્યારેય પણ દ્વિચલ સુરેખ સમીકરણના બે ઉકેલ, ત્રણ ઉકેલ, ચાર ઉકેલ એવું મળી શકે નહીં. જો બે સમીકરણનો કા એક ઉકેલ હોય, કા ઉકેલ જ નહીં હોય, કા અસંખ્ય ઉકેલો હશે. આ જોઈ દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મના ઉકેલ માટેના શરતો અથવા નિયમો. આલેખ દ્વારા પણ તમે જાણી શકો. કોઈ પણ સમીકરણ હોય એનો આલેખ કઈ રીતના દોરવો, આ રીતના પણ જાણી શકો. આલેખ દોર્યા પહેલા શરતોના આધારે પણ ખ્યાલ આવી શકે. હવે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવા માટેની શરતો કઈ કઈ છે જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ શોધવાની રીત. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ શોધવાની રીત. એમાં સૌપ્રથમ પહેલી રીત છે આલેખની રીત. આલેખની રીત. બીજી રીત છે આદેશની રીત. ત્રીજી રીત છે લોપની રીત. અને ચોથી રીત છે ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીત અથવા ક્રેમરની રીત. ચાર પ્રકારની રીતો છે. આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આ ચાર પ્રકારની રીતે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ શોધી શકાય. કેટલી મિનિટ થઈ?